વડોદરા શહેરના ડભોઈ રોડ પર આવેલ અક્ષર સિટી સોસાયટીના રહીશો દ્વારા થોડાક સમય અગાઉ જિલ્લા પંચાયત અધિકારીને વિસ્તારના રહીશોને શ્વાન દ્વારા થતી હેરાનગતિ બાબતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જે બાબતમાં પીપલ ફોર એનિમલ સંસ્થાના કાર્યકરો દ્વારા શ્વાનના હિત અને અધિકારોને લઈને આ સોસાયટીના રહીશોને સમજ આપવા છતાંય તેઓ દ્વારા નિર્દોષ શ્વાન પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો હોવાનું ધ્યાને આવ્યું છે. જે બાબતે પીપલ ફોર એનિમલ સંસ્થાના કાર્યકરો અક્ષર સિટીના રહીશોની કમ્પ્લેન લઈને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. અમે અહીંયા ગોત્રીમાંથી આવ્યા છે અને અમે અક્ષર સિટીના ડોગ ક્રુઆલિટી માટે આવ્યા છે. જે ડોગ્સને રિલોકેટ કરવાની વાત થઈ છે, જે ત્યાંના રેસિડેન્સી છે અને ત્યાંના જે કાર્યકર્તા સમાજસેવિકા છે એમના એવું કહેવાનું છે કે ડોગ્સ રિલોકેટ કરી દે છે એ લોકો અને ડોગ્સને મારવામાં આવશે. કેમ કે એવું કહેવાનું છે કે ડોગ્સ એમને હેરાન કરી રહ્યા છે, જ્યારે કે એવું કશું નથી. અને કહે છે 200 થી 300 ડોગ્સ છે, તો 200 થી 300 તો છે જ નથી. મિનિમમ 60 to 65 ડોગ્સ છે, એમાંથી બી અડધા ગાયબ છે. તો એ લોકોનું કહેવું એવું છે જિલ્લા પંચાયતમાં આવીને કે ડોગ્સને હટાવવાની બાબતે કંઈ કરે અને સરકાર એમની છે એટલે એમને સપોર્ટ કરે. તો એવું નથી કે ડોગ્સ એમને જ હેરાન કરે છે. ઇવન એ લોકો ડોગ્સ પર ક્રુઆલિટી કરે છે અને પોઈઝન આપવામાં આવ્યું છે, મારવામાં આવ્યું છે. તો અમે અહીંયા અમારી વાત લઈને આવ્યા છે કે સરકાર ખાલી એમની નથી, બંને સાઈડથી સાંભળશે અને ડોગ્સને બી ન્યાય મળવું જોઈએ. એટલે એની માટે અમે આવ્યા છે.